Hello friends. So previously we have studied about the type of physical quantities, then operator del, and then the operations of del operator, uh, in which we have discussed gradient, divergence, curl, and Laplacian. So we will discuss today gradient, divergence, and curl. So first of all, gradient. So what is gradient? So gradient is the multi-dimensional rate of change of given function. So gradient is a kind of rate, but it is a multi-dimensional, not in a single direction. It is we can say two or more than dimensional rate of change of given function. So this is the gradient, and another word, gradient vector is a representative of such vectors which give the value of differentiations. Means characteristic of curve in terms of increasing and decreasing values in three or multi-dimensional. So basically જે છે ગ્રેડિયન્ટ વેક્ટર ગ્રેડિયન્ટ જે છે આપણે ગ્રેડિયન્ટ કઈ રીતે મળે આપણે ડિસ્કસ કર્યું હતું કે કોઈ ડેલ ઓપરેટરને આપણે સ્કેલર પર જે છે ઓપરેટ કરીએ બરાબર તો આપણે ગ્રેડિયન્ટ મળે. હવે જેના પર ઓપરેટ કરીએ ફંક્શન સ્કેલર છે પણ ગ્રેડિયન્ટ જે છે એ વેક્ટર છે કારણ કે ઓપરેટર ડેલ છે એ વેક્ટર છે એટલે રિઝલ્ટન્ટ ક્વોન્ટિટી હશે સ્કેલર. તો આપણે એ કઈ ડાયરેક્શન એની ડાયરેક્શન કઈ હશે તો કે કઈ ડાયરેક્શનમાં ફંક્શનની વેલ્યુ જે છે એ ઇન્ક્રીઝિંગ છે અથવા ડિક્રીઝિંગ છે બરાબર. અને એ થ્રી અથવા તો મલ્ટી ડાયમેન્શનલ એટલે કે 360 ડિગ્રી જે છે એની અંદર આપણે જે સ્કેલર ફંક્શન છે એનું મેક્સિમમ અથવા મિનિમમ એટલે કે ઇન્ક્રીઝિંગ અથવા ડિક્રીઝિંગ પોઈન્ટ જે છે એ તમને બતાવશે. સો ધીસ ઇઝ ધ ગ્રેડિયન્ટ. So now next, in another words, gradient is a multi-dimensional or a three-dimensional slope. Gradient આપણે એમ પણ કહી શકીએ કે થ્રી ડાયમેન્શનલ સ્લોપ છે. સ્લોપ જનરલી આપણે રેટ અથવા તો સ્લોપ જે લઈએ સિંગલ ડાયરેક્શનમાં હોય પણ જે ગ્રેડિયન્ટ છે એ મલ્ટી ડાયમેન્શનલ અથવા તો થ્રી ડાયમેન્શનલ સ્લોપ છે. The gradient is what you get when you multiply del by a scalar function. બરાબર. ગ્રેડિયન્ટ આપણે કઈ રીતે મળે જ્યારે આપણે ડેલ ઓપરેટર જે છે એને આપણે સિમ્પલ મલ્ટીપ્લાય કરીએ સ્કેલર ફંક્શન સાથે બરાબર. તો એને કઈ રીતે વચાય તો કે ગ્રેડિયન્ટ ઓફ scalar function f, or it is equals to, it can be written also as a gradient of f, and it is equals to gradient જે છે એના માટેનું ડેલ ઓપરેટર જે છે જેને આપણે લખી શકીએ del by del x, del by del y into comma del by del z into f. f is a scalar function અને એને જનરલી લખી શકશું આપણે del f by del x, del f by del y અને del f by del z. હવે જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરતા હોય તો એક્સ વાળી ટર્મની સાથે આઈ કેપ આવે, વાય વાળી ટર્મની સાથે જે કેપ અને કે વાળી ટર્મની સાથે કે કેપ એટલે એ બની જશે વેક્ટર. ઓકે, નોટ ધેટ ધ રિઝલ્ટ ઓફ ધ ગ્રેડિયન્ટ ઇઝ અ વેક્ટર ફિલ્ડ. બરોબર, જે આપણે ગ્રેડિયન્ટ જે રિઝલ્ટ મળે છે વેક્ટર ફિલ્ડ છે. So we can say that the gradient operator turns a scalar field into a vector field. બરાબર, તો આપણે એવું કહી શકીએ કે જે ગ્રેડિયન્ટ ઓપરેટર જે છે બરાબર અથવા તો ગ્રેડિયન્ટ ઓપરેશન છે એ સ્કેલર ફંક્શન છે બરાબર એનું વેક્ટર ફંક્શનમાં જે છે એ કન્વર્ટ કરે છે. ઓકે, so this is the gradient multidimensional slope. Now next is divergence. So what is the physical significance of divergence? So the physical significance of divergence is the indication of the spreading of the vector from a particular point. ફિઝિકલ સિગ્નિફિકન્સ આપણે ડાયવર્જન્સનું કહીએ તો કોઈ પોઈન્ટે પર્ટિક્યુલર પોઈન્ટે કે જ્યાં આપણે ડાયવર્જન્સ મેઝર કરીએ છીએ એ પોઈન્ટે ફંક્શન જે છે અથવા તો કોઈ વેક્ટર ફંક્શન કેટલું સ્પ્રેડ થાય છે, કેટલું ત્યાંથી જે છે એ આપણે કે ડાયવર્સ થાય છે એનો જે મેઝરમેન્ટ છે એને આપણે કહેવાય ડાયવર્જન્સ. ફોર એક્ઝામ્પલ, ધ ફ્લો ઓફ વોટર ફ્રોમ ધ ફોસેટ. આ જે છે એક્ઝામ્પલ છે બરોબર. ફોસેટમાંથી જે વોટર જે છે એ શું થતું એનો ફ્લો થતો હોય બરોબર, ત્યાંથી એ શું થતું હશે સ્પ્રેડ થતું હશે. So the positive divergence signifies that the point or a region is source, and the negative divergence signifies that the point or region is sink. તમે કોઈ પોઈન્ટે
ડાયવર્જન્સ લ્યો, બરાબર, અને એની વેલ્યુ આપણે પોઝિટિવ મળે, એનો મતલબ એવો છે કે એ શું છે, સોર્સ છે. કારણ કે સોર્સથી જે છે એ શું થતું હશે, ફંક્શન એટલે કે ફિલ્ડની સપોઝ વાત કરીએ તો ત્યાંથી શું થતું હશે, છૂટું પડતું સ્પ્રેડ થતું હશે. અને જો નેગેટિવ મળે, આપણે જે ડાયવર્જન્સની વેલ્યુ જે છે એ નેગેટિવ મળે, એનો મતલબ એવો કે ત્યાં જે છે એ ફિલ્ડ એ જે છે શું થાય છે, કન્વર્સ થાય છે, ભેગું થાય છે, બરાબર. તો એ જે પોઈન્ટ છે એ શું છે, સિંક છે. So now at a point for a vector, field diverges. Field divergence can also be defined as the quantity of flux that divergence or that diverges for a unit volume from that particular point. બરાબર, તો આપણે એને આવી રીતે પણ જે છે રિપ્રેઝન્ટ કરી શકીએ. બરાબર, ડાયવર્જન્સ જે છે, ફિલ્ડનું ડાયવર્જન્સ કઈ રીતે આપણે ડિફાઇન કરી શકીએ, તો કે ક્વોન્ટિટી ઓફ ફ્લક્સ ધેટ ડાયવર્જન્સ ફોર અ યુનિટ વોલ્યુમ ફ્રોમ એ પર્ટિક્યુલર પોઈન્ટ. જે પોઈન્ટે આપણે ડાયવર્જન્સ મેઝર કરીએ છીએ એ પોઈન્ટે ફ્લક્સ જે છે, ફ્લક્સની ક્વોન્ટિટી વેલ્યુ જે છે, કેટલી જે છે શું થાય છે, ડાયવર્સ થાય છે પર યુનિટ વોલ્યુમ. ઇટ ઇઝ નોન એઝ ડાયવર્જન્સ. Okay. So here figure shows the positive divergence, negative divergence and zero divergence. જેમ આપણે વાત કરી હતી એમ કોઈ પર્ટિક્યુલર પી પોઈન્ટે જે છે એ ત્યાંથી વેક્ટર ફિલ્ડ જે છે એ શું થતું હોય, ડાયવર્સ થતું હોય, છૂટું પડતું હોય, તો ત્યાં આપણને શું મળશે, પોઝિટિવ ડાયવર્જન્સ. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે સપોઝ પોઝિટિવ ચાર્જ છે, તો પોઝિટિવ ચાર્જમાંથી ફિલ્ડ લાઇન્સ જે છે શું થતી હશે, બહાર નીકળતી હશે, ત્યાંથી જનરેટ થતી હોય ત્યાંથી બહાર નીકળે. તો પોઝિટિવ જે ચાર્જ છે એનો આપણે જે ડાયવર્જન્સ મળશે, બરાબર, એ કેવું મળશે, પોઝિટિવ. બરાબર. ધેન નેગેટિવ ડાયવર્જન્સ, કોઈ પોઈન્ટ પી એ જે છે શું થાય છે, ફિલ્ડ જે છે એ ભેગું થાય છે, કન્વર્સ થાય છે, તો એ પોઈન્ટે આપણે શું મળશે, નેગેટિવ ડાયવર્જન્સ. આ કેસ આપણે નેગેટિવ ચાર્જ સાથે આને જે છે એ સરખાવી શકીએ. બરાબર, નેગેટિવ ચાર્જમાં બધી ફિલ્ડ લાઇન્સ જે છે ત્યાં ટર્મિનેટ થતી હશે. બરાબર. સો ધીસ ઇઝ નેગેટિવ divergence. And yes, if field lines doesn't converge or diverge, ફિલ્ડ લાઇન જે છે એ છૂટી પણ ન થતી હોય અને ભેગી પણ ન થતી હોય, મતલબ લિનિયર હોય, પેરેલલ હોય એકબીજાને, તો એ કેસમાં આપણને ડાયવર્જન્સ જે છે એ કેવું મળશે, 0. બરાબર. સો ધીસ ઇઝ ધ ડાયવર્જન્સ. એ શું આપણે અમે કે ફિલ્ડ જે છે એ પર્ટિક્યુલર પોઈન્ટે કે જ્યાં આપણે ડાયવર્જન્સ મેઝર કરીએ છીએ એ ફિલ્ડે એ કેટલું સ્પ્રેડ આઉટ થાય છે, કેટલું છૂટું પડે છે. ઓકે. સો હવે ડાયવર્જન્સ જે છે એને કઈ રીતે આપણે લખી શકીએ. સો ઇન્ટરપ્રિટ એ વેક્ટર ફિલ્ડ એઝ અ રિપ્રેઝેન્ટિંગ ફ્લુઇડ ફ્લો. ફ્લુઇડ ફ્લોના ફોર્મમાં આપણે વેક્ટર ફિલ્ડને રિપ્રેઝેન્ટ કરીએ. સો the divergence is an operator which takes in the vector valued function defining this vector field and outputs a scalar valued function measuring the change in the density of the fluid at each point. હવે જે ફિલ્ડ છે એ પોતે વેક્ટર છે, બરાબર. આપણે જે ઓપરેટર એના પર ડેલ ઓપરેટર ઓપરેટ કરીએ છીએ એ પણ વેક્ટર છે, બરાબર. તો આપણે એ મેઝર શું કરીને આપે, તો કે જે પોઈન્ટે આપણે ડાયવર્જન્સ લઈએ છીએ, અહીંયા આપણે ફ્લુઇડ ફ્લોનો એક્ઝામ્પલ લીધું છે, બરાબર. તો જે પોઈન્ટે આપણે લઈએ છીએ ડાયવર્જન્સ, એ પોઈન્ટે જે ડેન્સિટી છે ફિલ્ડની અથવા તો આપણે ફ્લુઇડ ફ્લોની ડેન્સિટી જે છે એ કેટલી જે છે એની ચેન્જ થાય છે એની અંદર, બરોબર. યુનિટ ચાર્જ ચેન્જ ડેન્સિટી કીધી છે, એટલે કે પર યુનિટ વોલ્યુમ, ચેન્જ ઇન ધ વેલ્યુ પર યુનિટ વોલ્યુમ, એ આપણે શું આપશે, ડાયવર્જન્સ. અને એ સ્કેલર ક્વોન્ટિટી હશે, કારણ કે ડોટ પ્રોડક્ટ છે, સ્કેલર પ્રોડક્ટ છે, ડેલ ઓપરેટર અને વેક્ટર ફિલ્ડ જે છે, બરોબર. સો ધીસ ઇઝ ધ now next this is the formula of divergence. It can be read as divergence of vector v, or it can also be read as del dot v, and it is equals to del v1 by del x plus del v2 by del y and so on. જેટલા પણ કમ્પોનન્ટ હશે દરેક જે છે એના પર એનું ડિફરન્સિએશન થશે અને દરેક કમ્પોનન્ટનું શું થઈ જશે એડિશન, એટલે રિઝલ્ટન્ટ ક્વોન્ટિટી આપને મળશે સ્કેલર. So here v1, v2 and are the component of a function f, v. Okay, so this is the divergence, physical significance of divergence